મોસ્ટ ઓફલી કેવું હોય કે આપણે પાસવર્ડ ચેન્જ કરવો હોય તો આપણને જૂનો પાસવર્ડ માગે, પછી આપણે નવો પાસવર્ડ નાખવાનો અને પછી આપણે પાસવર્ડ ચેન્જ થાય. પણ અહીંયા હું તમને મેથડ બતાડું છું, એમાં તમે પાસવર્ડ બદલી શકશો જૂના પાસવર્ડ ખબર ન હોય તો. અત્યારે ફોર એક્ઝામ્પલ મારું કોમ્પ્યુટર છે એમાં મેં પાસવર્ડ સેટ કરેલો જ છે, પણ હું કમાન્ડ દ્વારા પાસવર્ડ બદલીશ. સીએમડીમાં જઈશ, રન એઝ એડમિનિસ્ટ્રેટર લખીશ અને આપણે યસ આપશું. બરાબર, અહીંયા હું લખીશ નેટ યુઝર્સ, તો મને જેટલા યુઝર છે બતાડશે. બરાબર, મારે દાખલા કે મારે અહીંયા એક જ યુઝર છે, 3 યુઝર બતાડશે, 3 બતાડે. જેનો પાસવર્ડ બદલવો હોય એનું મારે નામ લખવાનું, નેટ યુઝર્સ, પછી ટેક્રેડિક્સ લખી નાખો અને પછી કરવાનું છે સ્ટાર્ટ અને પછી એન્ટર કરીશ. મને પૂછશે પાસવર્ડ નાખો. પાસવર્ડ નાખું છું QWER. સક્સેસફુલી ચેન્જ થઈ ગયો. હવે હું લોક મારી દઉં અને ઓપન કરું છું QWER. તો આ પાસવર્ડ નાખીશ ને તો જ લોગિન થશે. બદલાઈ ગયો પાસવર્ડ. તો આવી રીતે આપણે શું કરીએ કે પાસવર્ડ બદલીએ છીએ. 90% કેસમાં કેવું હોય કે તમારે જૂનો પાસવર્ડ નાખવો પડે પછી જ તમે પાસવર્ડ ચેન્જ કરી શકો, પણ આ તમે સીએમડી દ્વારા તમે ડાયરેક્ટ કરી શકો. તો આજના વિડીયોમાં આપણે એટલું રાખશું.